નવાયાર્ડ રામેશ્વર ચાલીના લોકોએ ફેરિયાઓ તથા લારીવાળાઓને ઓળખકાર્ડ વગર અંદર પ્રવેશ કરવા માટેની મનાઈ કરતું એક બેનર લગાવવામાં આવ્યું છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી ઘટના બાદ સમગ્ર દેશમાં રોષ ફેલાયો છે। રાજ્ય પોલીસ પણ હવે એલર્ટ મોડ પર છે। વડોદરા શહેરમાં પણ પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં તપાસ કામગીરી હાથ ધરી ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ સામે લાલ આંખ કરી છે। વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલ રામેશ્વર ચાલીમાં લારીવાળા અને ફેરિયાઓને ભારતીય નાગરિકતાનો પુરાવો ચેક કરીને ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને એના પોસ્ટર પણ ચાલીમાં લગાવવામાં આવ્યા છે, જેમાં લખવામાં આવ્યું છે કે રામેશ્વર ચાલીમાં ભારતીય નાગરિકતા ધરાવતા લારીવાળા તથા ફેરિયાઓએ પ્રવેશ કરવો, ઓળખપત્ર અને આધાર કાર્ડનો પુરાવો બતાવવો ફરજિયાત રહેશે। કારણ કે પહેલગામમાં જે ઘટના થઈ છે, પ્રવાસીઓ પર હુમલો થયો છે, તેના કારણે સરકારે જે નિયમ લાગુ પાડ્યો છે તેનો અમે અમલ કરીએ છીએ અને અમારાથી 500 મીટર દૂર નવાયાર્ડ આવેલ છે, ત્યાં શંકાસ્પદ આતંકવાદીઓ બાંગ્લાદેશના આતંકવાદીઓ છે તેમ શંકા છે, તેથી પોલીસ તેની અટકાયત કરવામાં ગઈ છે અને અમે પોતાની સુરક્ષા માટે અને પોલીસની મદદ માટે જેની આઈડેન્ટિટી કાર્ડ અને વગેરે આઈડી પ્રૂફ નહીં હોય તો અમે તેને